સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે। ઈડરમાં 6 કલાકમાં 6.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। ઈડરમાં ધોધમાર વરસાદથી પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હિંમતનગરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે વિજયનગર અને ખેડબ્રહ્મામાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે। વડાલી, પ્રાંતિજ, તલોદમાં પણ 2-2 ઇંચ વરસાદ વરસ્યો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તો અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે। 6.5 ઇંચ વરસાદથી અલગ અલગ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સર્જાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા। સાર્વત્રિક મેઘમહેર સાબરકાંઠા જિલ્લામાં જોવા મળી રહી છે। તસવીરોમાં જે મુખ્ય હાઈવે છે ત્યાં પણ પાણી ભરાયેલા છે। લોકો વાહનને દોરીને આ પાણીમાંથી બહાર કાઢતા દ્રશ્યમાન થયા। મુખ્ય બજારોમાં પાણી વહેતા થયા છે। પારાવાર મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે। આ તરફ ગાંધીનગરના દહેગામમાં ધોધમાર વરસાદ વરસ્યો। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। લીહોડા, ખાનપુર, પાલૈયામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। ગાંધીનગરના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેને પગલે વાહન ચાલકોને તકલીફ પડી હતી। વડોદરાના ડેસરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। વાલાવાવ, વેજપુર અને વરસડામાં પણ વરસાદ વરસ્યો। સાંઢાસાલ, પાંડુ, મેવાસ, છાલિયેરમાં પણ વરસાદ વરસ્યો છે। ડેસરના માર્ગો ઉપર વરસાદી પાણી વહ્યા છે। આ તરફ ભરૂચ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। નેત્રંગ તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો। ડહેલી નજીક ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળ્યા હતા। ડાયવર્ઝન પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો। ભારે વરસાદથી કીમ નદીના પાણીમાં વધારો થયો છે। જળસ્તર વધતા અલગ અલગ જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ગયા છે। ડહેલી નજીક ડાયવર્ઝન પરથી પાણી ફરી વળ્યા, જેના કારણે આ વિસ્તારનો સંપર્ક કપાયો છે। તો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ઓમકારેશ્વર ડેમમાંથી 11 દરવાજા ખોલી 2 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું, જેથી ડેમની સપાટીમાં વધારો થયો છે। જેના પગલે સિઝનમાં બીજી વાર સરદાર સરોવર ડેમના દરવાજા ખોલાયા। ડેમના 5 ગેટ ખોલી 95,000 ક્યુસેક પાણી છોડાયું, જેના પગલે નર્મદા, ભરૂચ, વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા। હાલ નર્મદા ડેમની જળ સપાટી 136.16 મીટર છે। તો આ તરફ છોટાઉદેપુરની જીવાદોરી ઓરસંગ નદી 2 કાંઠે થઈ છે। જિલ્લામાં ભારે વરસાદને કારણે નદી 2 કાંઠે થઈ। નદી 2 કાંઠે થતાં રમણીય દ્રશ્યો સામે આવ્યા છે। છોટાઉદેપુરની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં ભારે પાણીની આવક થઈ છે, જેના પગલે આ નદી બંને કાંઠે વહી રહી છે। કાંઠા વિસ્તારમાં ન જવા માટે તંત્ર દ્વારા લોકોને અપીલ કરાઈ રહી છે, સૂચના આપવામાં આવી રહી છે। આ તરફ છોટાઉદેપુરના નાલેજ પાસે પણ ડાયવર્ઝન ધોવાયું। ત્રીજી વખત ડાયવર્ઝન તૂટી જતા લોકોને હાલાકી પડી। પંથકના 10 કરતાં વધુ ગામોના લોકોને અહીં હાલાકી પડી છે। છોટાઉદેપુરના સિંહાદામાં એક યુવક તણાયો હતો। સિંહાદા ગામે ધામની નદીમાં આ યુવક તણાયો હતો, જેનો એક વિડીયો સામે આવ્યો છે। ભારે વરસાદથી ધામની નદીમાં ઘોડાપૂરની સ્થિતિ હતી। દેખાઈ રહ્યું હતું કે પાણીનો પ્રવાહ ખૂબ જ છે, તેમ છતાં પણ આ યુવક તેમાં જતો દેખાયો અને અચાનક ત્યાં પાણીના પ્રવાહમાં તણાયો હતો। આ તરફ અરવલ્લીના મેઘરજમાં ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। પિસાલ ગ્રામજનોનો પુલ બનાવવાની માંગ સાથે વિરોધ દેખાયો। નદી કિનારે રામધૂન બોલાવીને ગ્રામજનોએ વિરોધ કર્યો। વાત્રક નદી પર આવેલ પુલ બનાવવા ગ્રામજનોએ માંગ કરી। પિસાલ અને ઈપલોડાને જોડતો આ પુલ છે, જેને લઈને વિરોધ નોંધાવાયો। માંગ ન સંતોષાતા ચાલુ વરસાદે અહીં લોકોએ વિરોધ નોંધાવ્યો હતો।
પીપળા પંચાયતના ગામ આરડ પિસ્તાળના પીપળા વચ્ચે વાત્રક નદી છે. એ ચોમાસામાં પાણી આવવાથી અમારા પંચાયત જોડે, સેવા મંડળ જોડે, તાલુકા જોડે, દવાખાના જોડે બધા સંપર્ક તૂટી જાય છે. અમારે એ બધું કામ કરવું હોય તો 25 થી 40 કિલોમીટર માલપુર થઈને જવું પડે. અને ખાસ કરીને તો પ્રસૂતિ જે સેવાઓ લેવી હોય તો અમને મળી શકતી નથી તાલુકાની. તો તંત્ર જોડે આપણે 20 વર્ષની માગણીઓ કરી જઈને ઢાંક્યા છીએ એવાની. તો સત્વરે આ તંત્રને અમારે કામ કરવા અમારું તંત્રને ઘણી વારંવાર રજૂઆત કરી છે. અમારે વાત્રકનો પુલ બનાવવાનો છે. અમારે પંચાયત પીપળવા લાગે છે, સોસાયટી પીપળવા લાગે, રાશન લેવા માટે પણ પીપળવા જવું પડે છે. અને નદીના 4 મહિના સુધી અમારે 30 થી 35 કિલોમીટર થઈને જવું પડે છે. અમારી ગામ લોકોની વારંવાર રજૂઆત છતાં તંત્ર કોઈ ધ્યાનમાં લેતું નથી. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં સરકારના વિકાસના દાવાઓની પોલ ખુલી ગઈ. મોહના કાઉચાલી ગામમાં વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી. ધરમપુર તાલુકાના મોહના કાઉચાલી ગામમાં કેડસમા પાણીમાં અંતિમ યાત્રા લઈ જવાની ફરજ પડી હતી. લાકડાના અભાવે ખાડીમાં સાંકળ બનાવી જીવના જોખમે ગામ લોકો અંતિમ વિધિ માટે લાકડા લઈ જવા માટે મજબૂર બન્યા હતા. રસ્તા, બ્રિજ અને સ્મશાનના અભાવે 1200 જેટલા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. મોહના કાઉચાલીના ભોટણ ફળિયામાં લોકો આઝાદીના 78 વર્ષ બાદ પણ વિકાસથી વંચિત છે. કેડસમા પાણીમાં લોકો અંતિમ યાત્રા કાઢવા માટે મજબૂર બન્યા હતા. મોહના કાઉચાલીમાં વિકાસના નામે માત્ર મીંડું છે. યુવાનનું મૃત્યુ થાય ત્યારે લઈ જવા માટે એક તો ઢાળવાળી જગ્યા છે. એ ઢાળવાળી જગ્યામાં એને મૃતદેહને લઈ જવા માટે ખૂબ જ મુશ્કેલી પડે છે. અમુક સંજોગમાં કોઈનો પગ પણ લપસી જાય તો એ પણ ઘાયલ થવાની શક્યતા રહે છે. અને નીચે જતાં નદી ખાડી આવે છે. એ નદીમાં બે નદી ક્રોસ કરવી પડે છે. આ નદીમાં ઘણું જ પાણી આવે છે. એટલે આ નદી ક્રોસ કરવા માટે મૃતદેહને લઈને ઘણી મુશ્કેલી પડે છે. મારા ગામમાંથી કોઈ વડીલ કે કોઈ માણસ મૃત્યુ પામે છે ત્યારે રસ્તો ન હોવાને કારણે એને મૃતદેહને સ્મશાન સુધીમાં લઈ જવા માટે ઘણી એવી રસ્તા ન હોવાના કારણે સમસ્યા થાય છે. જેમ કે જ્યારે અમે એક ટેકરો ઉતરીને ખાડીમાં જઈએ છીએ ત્યારે સાંકડો રસ્તો હોવાના કારણે મૃતદેહને પણ લઈ જવામાં પ્રોબ્લેમ થાય છે. ઝાકોણ ચોંડીપાડા ફળ્યું છે, ફળિયાની અંદર અમે ક્રોસ કરીએ છીએ અને ત્યાં વચ્ચે ખાડી આવે છે. એ ખાડીની અંદર જ્યારે મૃતદેહને ઉતારવામાં આવે છે અને લઈ જવામાં આવે છે અને જ્યારે અમારો વિસામો છે ત્યાં સુધી પણ લઈ જવા માટે એક જ ખાડી છે, 2 જગ્યાએ ક્રોસ કરવી પડે છે. જ્યારે ક્રોસ કરતાની સાથે એવા અમારી પરિસ્થિતિ અમારી સર્જાય છે કે અમુકવાર અમારું જે પાણી ખાડી સુધી જોરદાર વહી જાય છે વરસાદના કારણે. આ તરફ રાજકોટ શહેરના આંતરિક રસ્તાઓ તો ભંગાર હાલતમાં જ છે, પરંતુ સૌથી ખરાબ હાલત રાષ્ટ્રીય રાજમાર્ગ રાજકોટ જૂનાગઢની જોવા મળી રહી છે. આ માર્ગ પરથી વાહન ચાલકો ખાડામાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ત્યારે સંદેશ ન્યૂઝ દ્વારા વાહન ચાલકોને કેટલી પીડા થઈ રહી છે તે અંગે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. રસ્તા પર વાત પૂછો માં એવા ખાડા છે. 10 થી ગાડી આકલે 11 દિવસે ગેરેજ પડી હોય ગાડી. રાજકોટ થી ગોંડલે જવા માટે કમ કમ 1.5-2 કલાક લાગે. ખાલી અડધા કલાકનો રસ્તો 2-2.5 કલાક થાય છે. એટલો બધો રોડ ખરાબ છે. બહુ મુશ્કેલી પડે છે. બહુ હેરાન થઈએ છે. રાજકોટ જુનાગઢ નેશનલ હાઈવે ઉપર અમે ગોંડલ ચોકડીથી માત્ર થોડા કિલોમીટર જ દૂર નીકળ્યા છે. આ સર્વિસ રોડની હાલત જુઓ. અહીંથી પસાર થતા તમામ વાહન ચાલકો આ મસ્ત મોટા ખાડામાંથી પસાર થવા મજબૂર બન્યા છે. આ સર્વિસ રોડમાંથી પસાર થઈને અહીંયા વાહન ચાલકોના વાહનોને તો નુકસાન પહોંચે જ છે, પરંતુ સાથે સાથે અકસ્માતનો પણ મોટો ભય રહે છે. 4 વ્હીલ હોય કે 2 વ્હીલ હોય, આ તમામ લોકોને અવળા મોટા ખાડામાંથી પસાર થવું પડે છે. એક તો ખાડો છે અને બીજી તરફ વરસાદી પાણી પણ એટલા જ ભરાયેલા છે. અહીંયા અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના અહીંયા જોવા મળી રહી છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે કોરાટ ચોકથી આગળ સાપર તરફ જવાના રસ્તે ને સાપરના એન્ટ્રી તરફના જ આ હાઈવેને જોઈ લો. હાઈવે હું નહીં કહું, આને કહીશ ખાડા માર્ગ, કારણ કે ગામડાની અંદર ગાડા માર્ગ હોય છે, તેના ઉપરથી ગાડા પસાર થાય છે. આ નેશનલ હાઈવેને ખાડા માર્ગ છે બનાવી
નાખવામાં આવ્યો છે. ચારે તરફ ખાડા જ ખાડા જોવા મળશે. સાપર અહીંથી માત્ર 1 કિલોમીટર દૂર છે અને સાપર તરફ જવાનો જે આ નેશનલ હાઈવે છે, રાજકોટ જુનાગઢ નેશનલ હાઈવે, તેની અંદર ઢગલાબંધ ખાડા પડ્યા છે અને એટલા માટે જ આને ખાડા માર્ગ છે એવું ઉપનામ પડી ગયું છે. અહીંથી આગળ ચાલતા તમને ગણાય નહીં એટલા ખાડા છે, પરંતુ આ ખાડા જુઓ, આ ખાડામાંથી મસમોટા વાહનો પસાર થાય છે. એ વાહનોને નુકસાન પહોંચે છે. એટલું જ નહીં, પરંતુ વાહન ચાલકો છે એમને પણ અકસ્માતનો સતત ભય રહે છે. આ ખાડા માર્ગની પીડા લોકોએ અનેક વખત વ્યક્ત કરી છે, પરંતુ આ ખાડા માર્ગમાંથી લોકોને મુક્તિ હજુ સુધી નથી મળી. હજુ 1 વર્ષ આખો નેશનલ હાઈવે તૈયાર થતા લાગશે ને 1 વર્ષ સુધી આટલી જ પીડા રાજકોટ જુનાગઢ તરફના હાઈવે ઉપર પસાર થતા વાહન ચાલકોને થવાની છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, સાપર. આ તરફ આણંદ જિલ્લામાં કમરના મળકા ભાગે તેવા રોડ જોવા મળી રહ્યા છે. તારાપુર તાલુકાના રોડ ચંદ્રની સપાટી જેવા બન્યા છે. વાહન ચાલકોના હાડકા ખોખરા થઈ જાય તેવા રોડ બની ગયા છે. ફતેપુરા નભોઈ રીંછાનો રોડ ખખડધજ હાલતમાં છે. 14 ગામને જોડતા મુખ્ય રોડ પર ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે. કિલોમીટર સુધી આ રસ્તો ખરાબ જ છે. છેલ્લા 6 મહિનાથી વરસાદ પડ્યો ત્યારનો આ રસ્તા ઉપર ઇમનામ નોર્મલ ડિલિવરી વાળા કોઈ બહેને લઈને જાય ને તો અહીંયા ઇમનામ ડિલિવરી થઈ જાય એમ છે. કોઈ સરકાર કોઈ ધ્યાન દેતી નથી. કેટલો રસ્તો ખરાબ છે? 16 કિલોમીટર સુધી રસ્તો એક ધારો ખરાબ છે. શું તકલીફ પડે? વરસાદના ખાડા પડી ગયા છે. એમનામ હાલીને જવું તકલીફ પડે એવું કામકાજ છે આમાં. તકલીફમાં એવું, તારાપુર તાલુકાના છેલ્લા ગામડા છે અને ગામડાની અંદરમાં 14 ગામ આ રસ્તો જોડતો રસ્તો છે અને 14 સાડા ત્રણ મીટર રસ્તો છે. આને જો 14 મીટર જેવો રસ્તો બનાવી દે, 7 મીટર જેવો, તો 21 ફૂટ જેવો તો ડબલ વાહન નીકળી શકે એવું છે. અંદરયાર ગામડાની અંદર અત્યારે પાણી વિસ્તાર છે આ, અને પાણીના હિસાબે આ રસ્તો કાયમ બિસ્માર હાલતમાં રહે છે. અને એમાં ગામમાં નજીકના ગામડા અને અંદરના ગામડા એ લોકોને આવવા જવામાં આ મેઇન રસ્તો છે, મેઇન હાઈવે જોડતો રસ્તો છે. તો આ સત્વરે તૈયાર થાય અને સારો એવો વ્યવસ્થિત બને તો ઉપર લગીને જો વ્યવસ્થિત કામ તો અંદરના ગામડાને બધાને લાભ મળે. તો આ રસ્તો 6 મહિનાથી ઘણી રજૂઆત કરી છે લોકોએ, પણ રસ્તો જ નથી બનાવતા. વરસાદના કારણે રસ્તો વધારે સારો થયો કે ખરાબ થયો? ખરાબ થયો. ખરાબ એટલે જે પહેલા હતો ને રસ્તો એ સારો હતો, પણ આ તોડી નાખીને આ કોન્ટ્રાક્ટરે તોડી નાખીને રસ્તાની પેલી કરી નાખી. ખરાબ હાલત છે. વરસાદના સમયે અહીંયાથી ગામડાથી તમારે જવું હોય કોઈ શહેર તરફ તો શું તકલીફો પડે? અરે તકલીફ એટલે એની વાત જ નહીં કરવી. આ ગાડીઓ જ નથી હાલતી. 6 મહિને નહીં, પણ 3 મહિને કંઈક સસ્પેન્શન ખલાસ કરી દે. વરસાદના કારણે કેટલાય રોડ રસ્તા અત્યારે હાલ ધોવાયા છે અને ધોવાયેલા રોડ રસ્તાઓની અંદર તમને અત્યારે જે અમે લોકો જે સંદેશ ન્યૂઝ રિયાલિટી ચેક કરી રહ્યું છે, ફતેપુરાથી લઈ અને રીંજા માર્ગની ઉપર 16 કિલોમીટરનો આ માર્ગ છે કે જે કાનાવાડા ચોકડીને જોડતો આ માર્ગ છે અને 14 જેટલા ગામડાઓનો સંપર્ક અહીંયાથી થાય છે. પરંતુ આ રોડની જે હાલત વરસાદના કારણે જે એવી થઈ છે કે જાણે મગરની પીઠ સમાન અત્યારે આ રોડ રસ્તો ખરાબ થયો છે. તમે જોઈ શકો છો બાઇક જે છે અમારું એ પણ અત્યારે ખાડામાં એ રીતે પટકાઈ રહ્યું છે. એટલા મોટા અહીંયા ખાડા પડ્યા છે. અહીંયા ગ્રામજનોને તકલીફ જે અવરજવરની જે પડી રહી છે, અવરજવરની તકલીફની સાથે સાથે અહીંયા ખેડૂતો પણ અહીંયા માર્ગની ઉપર વસે છે અને તેમને પોતાના વાહનો લઈને જવામાં પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે જે રસ્તા પર અમે લોકો જઈ રહ્યા છે, રસ્તો જે છે એ ફતેપુરાથી રીંજાને જોડતો આ માર્ગ છે, પરંતુ આ માર્ગ એ રીતે ખસ્તા હાલતમાં ફેરવાયો છે. ઘણા લોકોને અહીંયા તકલીફો વેઠવાનો સામનો કરવો પડી રહ્યો છે. આરિફ શેખ, સંદેશ ન્યૂઝ, તારાપુર. આ તરફ અમદાવાદ વડોદરા સુરત હાઈવે અત્યંત બિસ્માર હાલતમાં છે. વડોદરાની વાઘોડિયા ચોકડી પાસે 2 ફૂટ ઊંડા ખાડા પડ્યા છે. રોડ પર ખાડાઓને લીધે કલાકો સુધી ટ્રાફિક જામ થાય છે. ગુજરાત નહીં, મુંબઈ સુધી હાઈવે ખાડામાં છે તેવું વાહન ચાલકોનું કહેવું છે. સમયની બરબાદી થાય છે અને આ ખાડાઓના લીધે વાહનને પણ નુકસાન થાય છે અને બીજી ઘણી तकलीफों પડે છે. सरकार ने विनती है कि जे जल्दी योग्य पगला ले. बहुत ज़्यादा खड़ा, यहाँ से लेकर एकदम पलसाना तक कोई रोड का हिसाब नहीं है पूरा गुजरात में. એક સાલે ચલા તો અમારી ગાડી છે, ખાડા પણ બહુ પડ્યા છે. આગળ વધારે પડતા ખાડા છે, કોઈ પૂરતું નહીં ખાડા. હા, ત્યાં બહુ ખાડા હોય, કેટલા બાઇક વાળા પડી બી જાય છે. આગળ બહુ ગાડીઓ જાય છે, બધી ભારે વાહનો જાય છે. એના લીધે હા, એના લીધે જ ખાડા થયા. बहुत पड़ता है भाई साहब, बहुत लोग पड़ता है, बहुत एक्सीडेंट होता है, लोग गिर जाते हैं. हाँ गिरता है, खड्डा हो रहा है ना. જે રીતે અમે અહીંયા ખાડામાં બેઠા છે ત્યારે
આ આખો હાઈવે પણ ખાડામાં જ જોવા મળી રહ્યો છે. ખાડામાં હાઈવે છે કે હાઈવેમાં ખાડા છે તે તો કદાચ કોઈ કહી ન શકે, પરંતુ ખાડા એટલા બધા છે કે વાહન ચાલકો જરૂરથી જ્યાં અકસ્માતનો શિકાર થતા હશે. વાઘોડિયા ચોકડી પાસેના આ દ્રશ્યો છે. અમે દુમાળ ચોકડી કે જ્યાં વડોદરાનું પ્રથમ પ્રવેશ દ્વાર છે ત્યાંથી લઈને વાઘોડિયા ચોકડી સુધી આવ્યા છે અને અહીંયા જેટલા પણ વાહન ચાલકો મળ્યા તમામની એક જ વાત છે કે એટલા બધા ખાડા છે આ હાઈવે ઉપર. ના માત્ર વડોદરા પરંતુ અમદાવાદથી સુરત જાઓ ત્યાં આખા હાઈવે પર ખાડા છે અને એટલા મોટા ખાડા છે કે વાહન પણ અહીંયા પલટી ખાઈ જાય આ પ્રકારની પરિસ્થિતિ. અહીંયા પણ એટલો મોટો અહીંયા ખાડો છે, ત્યારે શું અહીંયા નેશનલ હાઈવે ઓથોરિટીના ખાડા નહીં દેખાતા હોય તે એક સવાલ અહીંયા ઊભો થયો છે. અને વાહન ચાલકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે અમદાવાદ સુરત નહીં પરંતુ સમગ્ર ગુજરાતને જોડતા જે હાઈવે છે તેની પરિસ્થિતિ પણ આ જ પ્રમાણે જોવા મળી રહી છે કે જો જરાક પણ ચૂક થઈ, નજર હટી તો દુર્ઘટના ઘટી. હાઈવે પર અમને એ મટીરિયલ મળ્યું છે કે જે મટીરિયલ હાઈવે પરના જે ખાડા છે તે પૂરવા માટે ઉપયોગમાં લેવાય છે. આ મટીરિયલની પરિસ્થિતિ એ છે કે હું અત્યારે હાથમાં લઉં છું તો આ મટીરિયલ જાણે એક માટી હોય તે પ્રમાણે અહીંયા હાથમાં આવી રહી છે. તો પછી આ જે ભારદારી વાહનો પૂર ઝડપે જાય છે, હજારો ટનના વજન લઈને જાય છે, તે આ ખાડામાં પૂરેલા આ પુરાણ કેટલા દિવસ ટકે ને કેટલો સમય ટકે તે એક સવાલ છે. અને આવું જ પુરાણ આ ખાડાઓમાં કરવામાં આવે છે. પરંતુ જોકે આ પુરાણ છે ખાડાઓની અંદર હોવું જોઈએ, પરંતુ આ રોડની પાસે હાઈવેની પાસે અહીંયા ફક્ત મૂકી દેવામાં આવ્યું છે. એટલે કે જે ખર્ચો પાડવાનો પરંતુ વાહન ચાલકો કે નાગરિકોને ટેક્સનું વળતર ન મળે તે પ્રકારની પરિસ્થિતિ સમગ્ર શહેરોમાં નહીં પરંતુ તેને જોડતા હાઈવે ઉપર પણ જોવા મળી રહી છે. આ તરફ અમરેલીના વડિયા તાલુકાના રામપુરથી સરદારપુર જવાના માર્ગ પર આવેલ પુલની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ કરાયા છે. આ પુલની કામગીરીનું ધારાસભ્ય કૌશિક વેકરિયાના હસ્તે લોકાર્પણ કરાયું હતું, પરંતુ આ કામગીરીમાં ગુણવત્તાનો અભાવ જણાઈ રહ્યો છે, જેને લઈને સ્થાનિક વ્યક્તિએ પુલની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ધારાસભ્યને રજૂઆત કરતો વિડીયો વાયરલ કર્યો છે. ગોરી રામપુરમાં તાજેતરમાં જ લોકાર્પણ થયેલો પુલ ધોવાઈ ગયો છે અને બહારથી તમે જોઈ રહ્યો તો અંદર બધા થીગડા મારેલા હોય એવી પરિસ્થિતિ છે અને અતિ નબળું કામ થયું છે. તેમજ અત્યારે જિલ્લામાં વરસાદને કારણે ભાજપ સરકારની અંદર પુલ બધી રીતે અને રોડ રસ્તાનું કામ ખરાબ થયું છે અને અતિ પરિસ્થિતિ ગંભીર છે. લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને અત્યારે તાત્કાલિક ધોરણે તમામ રોડ રસ્તાઓ રિપેરિંગ કરવા જોઈએ અને જે રોડ રસ્તાઓ નબળા કામ થયા છે તેને ફરીથી કોન્ટ્રાક્ટરોની ડિપોઝિટ જપ્ત કરી અને કામગીરી આગળ વધારવી જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષ વતી હું માંગ કરું છું. નવરાત્રિને હવે ગણ્યાગાંઠ્યા દિવસો જ રહ્યા છે અને ખેલૈયાઓ પણ ગરબે ઘૂમવા થનગની રહ્યા છે. ત્યારે અમદાવાદ એસપી રિંગ રોડ પર ગોપાલ ચોક નજીક નોરતા નગરીમાં લોકગાયક કીર્તિદાન ગઢવી આ વખતે રમઝટ બોલાવશે. નવરાત્રિમાં વરસાદની પણ આગાહી હોવાથી ખેલૈયાઓના રંગમાં ભંગ ન પડે તે માટે નોરતા નગરીમાં એસી ડોમમાં પ્રાચીન અને અર્વાચીન ગરબાની ધૂમ મચશે. એસી ડોમમાં 17,500 ખેલૈયા એક સાથે રમી શકશે. સાથે પાર્કિંગની પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્થ જ્વેલરી હાઉસ નોરતા નગરીના નામે આ આયોજન થઈ રહ્યું છે. આ અંગે લોકગાયક કીર્તિદાન ગઢવીએ જણાવ્યું કે અમદાવાદમાં આખું ગુજરાત વસે છે, એટલા માટે છેલ્લા 4 વર્ષથી અહીં ગરબાનું આયોજન કરી રહ્યો છું. 17,500થી વધુ ખેલૈયા રમી શકશે એવી એસી ડોમની સુંદર મજાની વ્યવસ્થા કરેલ છે અને સાઉન્ડ સિસ્ટમ અલ્ટ્રા મોડર્ન છે. એકદમ સાઉન્ડ, લાઇટિંગ, પાર્કિંગ અને થીમ બેઝ એટલે ભવ્યાથી ભવ્ય. ટૂંકમાં કહું તો નોરતા નગરી મારા જીવનમાં અત્યાર સુધીની સૌથી મોટી અને સૌથી પ્રીમિયમ નવરાત્રી છે. હું અને મારી ટીમ, બાકી બોલિવૂડના કલાકારો જે મારા મિત્રો છે, જે સારા કલાકારો છે, એમની અનુકૂળતા મુજબ આવશે. તરફ રાજકોટના જેતપુરમાં તેલ ભરેલ ટેન્કર પલટ્યું હતું. ટેન્કર પલટી મારી જતા તેલ લેવા માટે લોકોની પડાપડી જોવા મળી. ભીડભંજન રોડ પર તેલ ભરેલ ટેન્કરે પલટી મારી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લોકોને તેલ લેતા અટકાવ્યા હતા. આ તરફ મહેસાણા અમદાવાદ હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો. મંડાલી નજીક અકસ્માતમાં ઘટના સ્થળે જ એક વ્યક્તિનું મોત થઈ ગયું. 2 કાર અને એક એસટી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં બસ રોડ નજીક એક હોટલમાં ઘૂસી ગઈ હતી. કારનું ટાયર ફાટતા અકસ્માતની ઘટના બની હતી. બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આ તરફ રાજકોટના જસદણમાં સબસ્ટેશનમાં શોર્ટ સર્કિટ થઈ હતી. ડીએસવીકે હાઈસ્કૂલ પાસે સબસ્ટેશનમાં શોર્ટ સર્કિટ થઈ હતી. શોર્ટ સર્કિટમાં ધડાકા થયાનો વિડીયો જે છે
તે વાયરલ થયો હતો. વલસાડમાં એક ટીસી લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. આરોપી અનિલને 200 રૂપિયાની લાંચ લેતા એસીબીએ ઝડપ્યો. મુસાફર પાસે ટિકિટ ન હોવાથી પૈસાની માંગણી કરી હતી. પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં છટકું ગોઠવી ટીસીને ઝડપી પાડવામાં આવ્યો. મોરબીમાં ફાયર સેફટીને લઈ મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી. જેલ રોડ પર આવેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સ સીલ કરાયું. નોટિસ આપવા છતાં ફાયર સિસ્ટમ ન લેતા કાર્યવાહી થઈ છે. 15થી વધુ ચાલુ દુકાનોને મનપાએ સીલ માર્યા. સેવન ડે સ્કૂલની વાલીઓને ખુલ્લી ધમકી. પત્ર લખીને વાલીઓને ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી. વિરોધ કર્યો તો વિદ્યાર્થીને રસ્ટિગેટ કરી દેવામાં આવશે. તપાસમાં જોડાનાર વાલીઓ સામે પણ પગલાં લેવામાં આવશે. શાળામાં ઝીરો ટોલરન્સ પોલિસી હોવાનો લૂલો બચાવ શાળા દ્વારા કરાયો. ઘટના શાળાની બહાર બની હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. નયનને પૂરતી મદદ કરી હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. શાળાના ધમકીભર્યા પત્રને લઈને ડીઈઓએ કહ્યું કે વાલી અને વિદ્યાર્થીઓએ ગભરાવું નહીં. પત્ર કેમ લખ્યો તેનો શાળા પાસે ખુલાસો માંગવામાં આવશે. જે આમાં જોડાશે તેવા વિદ્યાર્થીઓને આ બાબતે એમની સામે કાર્યવાહી કરવામાં આવશે એવું કહ્યું છે. પણ એ પ્રકારનો મેસેજ અહીંયા અમારા સુધી પણ આવ્યો છે. વાલીઓએ આ બાબતે કોઈ ગભરાવાની જરૂર નથી. જ્યાં આગળથી આ પ્રકારના મેસેજીસ આવે છે તેમની સામે કાર્યવાહી થશે. અહીંયા જે કોઈ રજૂઆત તમારે આપવી હોય, અમારું ટીમ શિક્ષણની એ પણ શાળા કક્ષાએ પણ ત્યાં છે અને એમના વોટ્સએપ નંબર બી છે. અમારો હેલ્પલાઇન નંબર પણ છે, સારથી હેલ્પલાઇન નંબર. તમે કોઈ પણ પ્રકારની ફરિયાદ શાળા વિરુદ્ધની હોય તો આપી શકો છો. હું પહેલાંથી પણ કહેલું છે. અમદાવાદમાં સેવન ડે સ્કૂલ સામે રોષ હજુ પણ યથાવત છે. સેવન ડે સ્કૂલના વાલીઓ એએમસી કચેરીએ પહોંચ્યા હતા. સ્કૂલનો ભાડાપટ્ટાનો કરાર રદ કરવાની માંગ કરવામાં આવી હતી. સ્કૂલનું ગેરકાયદે બાંધકામ હટાવવામાં આવે. કોલેજની મંજૂરી અયોગ્ય રીતે લેવામાં આવી છે તે પણ હટાવવામાં આવે તેવી માંગ કરાઈ. કોલેજની મંજૂરી પણ રદ કરવામાં આવે અને શાળાનું સંચાલન એએમસી હસ્તક લેવા માટે રજૂઆત કરાઈ. બેદરકારી રૂપ સ્કૂલ બે સમાજ માટે એ યોગ્ય નથી. એટલે આ સ્કૂલનો જે ભાડાપટ્ટો છે એ યોગ્ય શરતોનું પાલન થયેલ નથી. એ અનુસંધાને આ સ્કૂલનો ભાડાપટ્ટો રદ કરવામાં આવે અને સ્કૂલની માન્યતા રદ કરી અને સરકારશ્રી એને પોતાના તાબા હેઠળ લે, જેથી કરીને જે બીજા બાળકો છે એમનું શિક્ષણ ન બગડે. આ સ્કૂલમાં ઘણી બધી વસ્તુઓ અમને જોવામાં આવી છે. એમ કે ત્યાં એક તો ઇનલીગલ બાંધકામ ઘણા થયા છે. 3 માળની પરમિશન છે પણ 4થો માળ ખેંચેલો છે. એની ઉપર સોલર રૂફ છે. બાજુમાં એક કોલેજ પણ ત્યાં ચાલી રહી છે જેની પરમિશન સરકારમાંથી લીધેલી નથી. એ પણ અમને ધ્યાનમાં આવેલું છે. એ પણ અમે ડીઓ કચેરીમાં કીધેલું છે. અને જે કોલેજનું બાંધકામ છે એ કોલેજનું બાંધકામ છે વત્તા બીજી એક બિલ્ડિંગ બનાવેલી છે. તો આ 2 બિલ્ડિંગો જે ઇનલીગલ છે એને વહેલી તકે ત્યાંથી દૂર કરી અથવા તો સરકાર એને નિયમન કરીને પોતાના હસ્તક લેવી લે. છોકરો 38 મિનિટ પડ્યો હતો. એની પાસે સ્કૂલમાં આઈ કાર્ડ, આના બાપાનો મમ્મીનો નંબર હતો તોય ફોન નથી કર્યું. એમ પડે છોકરો તડફડીઓ મારતો હતો, કોઈ આવ્યો નહીં. મેં સારું જવાબ આપ્યું છે કે પગલાં ઉઠાવીશ. શું જવાબ આપ્યો? ભાઈ પગલાં ઉઠાવવા માટે. એના માટેની તપાસ પછી જે વિગત સામે આવશે એના પછીની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. એ પ્રક્રિયા ચાલુ છે, તપાસની કામગીરી ચાલુ છે. એમાં બાળકને ન્યાય મળે તેવું તપાસ પછી કાર્યવાહી કરવામાં આવશે. આંગણવાડીની ભરતીમાં સોગંદનામું માંગતા હવે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક નિવાસી હોવા અંગેનું સોગંદનામું માંગતા રોષ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં સોગંદનામું કઢાવવા માટે ભારે હાલાકી પડી રહી છે. આધાર કાર્ડથી દાખલો આપવામાં આવે તેવી માંગણી થઈ રહી છે. રહેણાંકનો દાખલો ઝડપી મળે તેવી વ્યવસ્થાની પણ માંગ થઈ રહી છે. આંગણવાડીની ભરતી છે બહાર પડી છે અને લઈને લોકોને રહેણાંકનો દાખલો છે એ જરૂરી હોય છે. રહેણાંકનો દાખલો લેવા માટે થઈ સૌથી પહેલાં નગરપાલિકામાં જવામાં આવે છે. નગરપાલિકામાં પણ ત્યાં એફિડેવિટ છે એ કરવામાં આવે છે. તમે કયા વિસ્તારમાં રહો છો એનું એફિડેવિટ છે એ કરવામાં આવે છે. એને લઈને લોકોને અર્થ વગરનો ખર્ચો છે એ કરવો છે એ કરવી પડે.
સવાર 8:30 અહીંયા આવી છું અને પહેલાં 2 દિવસ પહેલાં ત્યાં લાઈનમાં ઊભી હતી. પહેલાં સોગંદનામું કરાવ્યું. હવે અહીંયા આધાર કાર્ડ અહીંનું જ છે, એડ્રેસનું, ચૂંટણી કાર્ડ બી અહીંનું જ છે, રેશન કાર્ડમાં બી નામ ચડેલું છે, એમાં તે બધા આ જ એડ્રેસ છે. તો પછી સોગંદનામું 500 રૂપિયા દઈને 300 રૂપિયા દઈને અમારે કરાવવાનું, ત્યાં લાઈનમાં ઊભું રહેવાનું, તોય વારો નથી આવતો. અહીંયા હું 8:30ની ઊભી છું તોય હજી વારો નથી. અહીંનું આધાર કાર્ડ હોય, રેશન કાર્ડ હોય, અહીંયા મત દેવા જતા હોય, જન્મ અહીંયા થયો હોય, તેમ છતાં પણ એમની પાસે સોગંદનામું કરાવે છે અને ગરીબ માણસોને 300-400નો ખોટો ખર્ચો થાય છે. એ ઉપરાંત સવારથી સાંજ સુધી અહીંયા બધા બહેનો અહીંયા ઊભા રહે છે અને સવારથી એમને ખૂબ જ તકલીફ પડતી હોય છે. તો આ ખોટો ખર્ચો ન થાય. લાંબી લાઈન છે, તેમ છતાં તંત્ર જાગતું નથી કે માત્ર ને માત્ર આધાર કાર્ડ અને રેશન કાર્ડ અને લાઇટ બિલ હોય તો પણ આધાર રજૂ કરી શકે છે કે ભાઈ એના આધારે તમે દાખલો આપી શકો છો. તો એફિડેવિટ શા માટે, ખર્ચો શા માટે કરાવો? આ 26 જગ્યાએ 4000 ફોર્મ ભરી છે, તેમ છતાં આ બહેનોની હાલાકી કરવી પડશે, હાલાકી ભોગવવી પડશે. એ બહુ તંત્ર એ બહુ ખોટી પ્રવૃત્તિ છે. તાત્કાલિક આધારનો પુરાવો આપ સમજે છે. કેમેરામેન જીત પ્રજાપતિ સાથે ભાવેશ પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર. અમદાવાદ શહેરમાં 2 વર્ષ પહેલા સત્તાધીશોએ દાવો કર્યો હતો કે દરેક વોર્ડમાં 2 વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવશે, જે કામગીરી હજુ સુધી પૂર્ણ નથી થઈ. હાલમાં 27 જેટલા સ્થળો પર રોડની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે. સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ ઉગ્ર રજૂઆત કરતા આ મામલે હવે જલ્દી વ્હાઇટ ટોપિંગ રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. નારણપુરા, વાડજ, રાણીપ સહિત 27 સ્થળો પર ફરિયાદો ઉઠી હતી. 23 જેટલા રોડ પૂર્ણ થઈ ગયા છે. વ્હાઇટ ટોપિંગ રિઝલ્ટ પણ ખૂબ જ સારું હોય છે, લાંબા અને ટકાઉ હોય છે. પરંતુ 27 જેટલા રોડના કામ જે ચાલુ હતા એ વ્હાઇટ ટોપિંગ રોડના કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલે છે. અને આપણે વાત કરીએ કે એ કામો ઝડપથી પૂરા થાય એટલા માટે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર ચર્ચા કરવામાં આવી હતી. 32 જેટલા રોડ એ પૂર્ણ થઈ ચૂક્યા છે. 27 જેટલા રોડ હાલમાં કામ. અમદાવાદમાં ગેરકાયદે ઢોર છોડાવનાર સામે એએમસીએ તવાઈ બોલાવી છે. ઘાટોડિયામાં આરોપીના ગેરકાયદે ઢોરવાળા તોડી પાડવામાં આવ્યા. આરોપીએ ઘરમાં જ ગેરકાયદે ઢોરવાળા બનાવ્યા હતા. પાણી અને ઇલેક્ટ્રિક લાઇનના કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે. 20 ઓગસ્ટે સીએનસીડી વિભાગે રખડતા ઢોર પકડ્યા હતા. દર્શિલ દેસાઈ નામના શખ્સે ઢોર છોડાવી લીધા હતા. વાહન રોકી પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. વસ્ત્રાપુર પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. અમેરિકાએ લગાવેલા ટેરિફની અસર રાજકોટમાં જોવા મળી. જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન પ્રમુખે પોતાની પ્રતિક્રિયા આપી. નિકાસ કરનાર એકમોમાં અસર જોવા મળશે. ભારતભરમાં રાજકોટ જ્વેલરી મેન્યુફેક્ચરનું હબ છે. જ્વેલરી સાથે સંકળાયેલા કારીગરો બેરોજગાર બનશે. અમેરિકા 10% જ્વેલરી ભારતમાંથી ખરીદે છે. લાખો કારીગરોને એક રોજગારીનો પ્રશ્ન અહીં ઊભો થાય છે, કેમ કે યુએસ એક્સપોર્ટ જે છે એ વધારે થતું હતું જ્વેલરીનું. તો એમની સામે રાજકોટને ભારતભરના કારીગરો છે એમને રોજગારીનો પ્રશ્ન ચીન આપણે કહી શકાય તે ઊભો થશે. પરંતુ અત્યારે જે ટેરિફની જાહેરાત કરી છે, આપણે જે ભૂતકાળના સિનેરીઓ જોઈએ તો અલગ અલગ દેશો ઉપર જે ટેરિફ લગાવે ત્યારબાદ ઓછા કરે, વળી વધારે, વળી ઓછા કરે. તો આ એક જે રણનીતિ હોય છે એમાં હજી અત્યારે જે ટેરિફ લગાવ્યો છે ત્યારબાદ આવનારા દિવસોમાં ભારત દેશ અને અમેરિકા વચ્ચે શું કરાર થાય છે કે શું વાટાઘાટો થાય છે તે જોવું રહ્યું અને કેટલા ટકા ઘટાડવા આવે છે તે આપણે જોવાનું રહ્યું. સોનાના વધતા ભાવને લઈ મંદીની અસર જોવા મળી રહી છે. 30 થી 40 હજાર કારીગરોને છૂટા કરાયા. વધતા ભાવને લઈ રાજકોટના સોની બજારમાં મંદી જોવા મળી રહી છે. સોનાના ભાવમાં 10 થી 15 હજારનો વધારો થયો છે. ત્યારે ગોલ્ડ એસોસિએશન પ્રમુખ તેમણે કહ્યું કે મોટાભાગના શોરૂમમાં 50% સ્ટાફ કરી દેવાયો છે. ભાવના હિસાબે અમારી માર્કેટની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે, કારણ કે ભાવ સ્થિર નથી. એટલે કોઈ લોકોને એમ થાય કે ભાઈ ભાવ વધી ગયો છે એટલે હમણાં આપણે ખરીદી નથી કરવી. બીજા નંબરમાં લોકોને એમ થાય ઘટે ત્યારે કે હજી ઘટશે એટલે અમારે બે બાજુનો માર પડે છે. માર્કેટની અત્યારે 20% ધંધો હોય એવું લાગે છે, કારણ કે લોકોએ પોતાના કારીગરોને છૂટા કરી દીધા છે, સેલ્સમેનોને છૂટા કરી દીધા છે, કોઈ લોકો દેશમાં વયા ગયા છે. એનું કારણ છે આ મંદી. આ તરફ ગીર સોમનાથના તાલાલામાં આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ. જાહેર સભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું તાલાલામાં પણ વિસાવદરવાળી થશે. ઇકોઝોનના કાળા કાયદા સામે લડત ચાલુ રહેશે. વિસાવદરની જેમ તાલાલામાં પણ પરિવર્તનની લહેર જોવા મળશે.
ખેડૂતોને ઇકોઝોન કાયદાથી મુક્તિ મળે તે માટે પ્રયાસો કરવામાં આવશે. તમામ જ્ઞાતિના ખેડૂતો, યુવાનો, આગેવાનો બહુ મોટી સંખ્યામાં જોડાયા અને માત્ર મોટી સંખ્યામાં હાજરી આપી એટલું જ નહીં, એમનો ઉત્સાહ, એમનો ઉમળકો, એમની ઉર્જા જોઈને એવું લાગે કે કંઈક નવા જૂની વિસાવદર પછી હવે તાલાળામાંથી પણ થવું. આ તરફ પાટણના ધારાસભ્ય અને ચીફ ઓફિસર આમને સામને આવી ગયા. હોર્ડિંગ્સ હટાવવાનું કામ શરૂ કરાતા મોટો હોબાળો થયો હતો. પોલીસને સાથે રાખી હોર્ડિંગ્સ ઉતારવાનું કામ કરાયું હતું. ધારાસભ્યના જન્મદિવસના હોર્ડિંગ્સ હટાવતા હોબાળો થયો હતો. ટીબી 3 રસ્તા ખાતે હોર્ડિંગ્સ હટાવતા હોબાળો થયો હતો. અમારો ફાયદો જોતો જ નહીં. તમે કાયદામાં શીખી જો. અધિકારી તરીકે તમારે રહેવાનું હોય કાયદામાં. અમે તો વાઈ લઈએ. તમે જ કીધું કાયદો નહીં. તમારે પ્રેમથી ઉતારી સવારે તમે પરમિશન અમે પરમિશન તમારી જોડે માગી બરાબર. તમે શું કહ્યું? અમે પૈસા ભરવા તૈયાર. તમે એવું કહ્યું કે તમે એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કર્યો. તમે આ બેનર જે કાયદેસર લગાવ્યા છે બાજુમાં ભાજપ આપી દેશું. તમારી જોડે કંપનીઓનું એક બોર્ડ નહીં ઉતાર્યું. બોર્ડ ઉભો કરી દો. અમે એજન્સીને પૂછ્યું અને એજન્સીને પૂછીને અમે બેનર લગાવ્યા છે. ચીફ ઓફિસર એવું કહે છે કે આ માલિકી અમારી છે. જ્યાં સુધી કાયદેસર રીતે કોન્ટ્રાક્ટ રદ ના થાય, એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટે આગામી મિટિંગમાં મૂકેલા છે. તો અમારા બેનર ગેરકાયદેસર રીતે હટાવવામાં આવી રહ્યા છે. આજે અમે જે સેવાકીય કામો કર્યા, લોકો ખાડામાં ટ્રસ્ટ બન્યા હતા, જે ગંદકી હતી અને મીડિયાએ એની ગંભીર પ્રમાણે નોંધ લીધી અને પાલિકાનું જે તંત્ર નિષ્ફળ છે બતાવ્યું, એટલે એમના પગ નીચેથી હવા નીકળી ગઈ છે. નગરપાલિકાએ એ બાબતનો સ્પષ્ટ ઇનકાર કરેલ છે અને કોઈ પણ પ્રકારની અનુમતિ કે પરમિશન આપેલ નથી. તેમ છતાં નગરપાલિકાની જગ્યા ઉપર આવા હોર્ડિંગ લગાવી દીધા છે અને જ્યારે નગરપાલિકાના છોકરાઓ 3 વાગ્યાથી આ હોર્ડિંગ ઉતારવા માટે થઈને પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે અમારા છોકરાઓની સાથે બેહુદું વર્તન કરી 50-60 માણસોનું ટોળું લાવી ગુંડાગર્દી દેખાડી. એટલે એ એવું સાબિત કરવા માંગે છે કે ભાઈ નગરપાલિકા જેવી તંત્ર જે છે એની કોઈ વેલ્યુ નથી. આ તરફ વિજાપુરના લાડોલમાં પશુપાલકોની બેઠક યોજાઈ. દૂધસાગર ડેરીના વિરોધમાં માંગણીઓને લઈને બેઠક થઈ હતી. પશુપાલક હિત રક્ષક સમિતિ દ્વારા બેઠક યોજાઈ હતી. દૂધનો યોગ્ય ભાવ વધારવા આપવા પશુપાલકોએ માંગ કરી છે. દૂધસાગર ડેરીના ભ્રષ્ટાચારની અંદર ચેરમેન અને નિયામક મંડળને સંબોધીને આપી છે. 2 જિલ્લાના પશુપાલકો આજના વહીવટથી ખૂબ દુઃખી છે અને વિજાપુરના લાડોલ ખાતે સ્વયંભૂ પશુપાલકો ખૂબ મોટી સંખ્યાની અંદર જોડાયા. દૂધના ભાવ નથી મળતા. ભાવ વધારાની અંદર જ્યાં શોષણ થઈ રહ્યું છે, જે પાવડર એક્સપાયર થઈ ગયો તો એને ઓગાળી અને ક્યાં મૂકવામાં આવ્યો અને આવનારા સમયની અંદર પશુપાલકો માટે શું રણનીતિ છે એ પશુપાલન સમિતિ સાથે મળી અમારા પ્રશ્નોનું સોલ્યુશન નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ઉત્તર ગુજરાતમાં બટાકાની ખેતી કરતા ખેડૂતોની હાલત દિવસે ને દિવસે કફોડી બની રહી છે. ધરતીપુત્રો કંપનીઓની મનમાનીનો ભોગ બની રહ્યા છે. બટાકાની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવતી કંપનીઓ ખેડૂતોને બિયારણ પૂરું પાડે છે અને પાક તૈયાર થયા બાદ ખરીદી કરે છે.
કંપનીઓની મનમાનીઓના કારણે જગતના તાતને મોટું નુકસાન થઈ રહ્યું છે. બટાકાની ખેતીમાં પ્રતિ એકરે અંદાજે 1 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે, જેમાં મોંઘા બિયારણ, ખાતર અને ડીઝલ સહિતની મજૂરીનો ખર્ચ થાય છે. યોગ્ય ગુણવત્તાવાળું બિયારણ ન મળવાના કારણે ઉત્પાદન ઓછું થતાં ખેડૂતોને વ્યાપક નુકસાન થાય છે. ઉત્તર ગુજરાતના ખેડૂતોએ સભા યોજી સંગઠન થકી આગામી સમયમાં ખાનગી કંપનીઓ સામે મોરચો માંડ્યો છે. આ સંગઠન નહોતું ત્યારે અમે જ્યારે બટાકાની ખેતી કરતા હતા ત્યારે ઘણા ઓછા ભાવ મળતા હતા અને એ સંગઠન બન્યા પછી અત્યારે સારા એવા ભાવ મળી રહ્યા છે અને આ બધું ખૂબ સારું છે. ઘણા વર્ષોથી કંપનીઓ દ્વારા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવતી બટાકાની કંપનીઓ દ્વારા મનમાની કરવામાં આવતી હતી. હલકી ગુણવત્તાનું બટાકાનું બિયારણ આપવામાં આવતી હતી તથા ભાવ બાબતે પણ રસાકસી રકઝક કરવામાં આવતી હતી. તેવા અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા, જેના લીધે ખેડૂતો અત્યારે એના માટે ભેગા થયા છીએ અને સમગ્ર ટીમ આ ખેડૂતોને એવો મેસેજ આપવામાં આવ્યો છે કે આપણે સૌ એક સાથે કંપનીઓ સાથે બાદ ભીડવાની છે અને નજીકના સમયમાં સરકારશ્રી પણ આને પ્રશ્નોની વાચા આપવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ. એ પ્રશ્નોનું હાલ નિરાકરણ કોર કમિટી દ્વારા ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ થાય એ માટે યોગ્ય સંકલન કરી અને કોર કમિટીને ખેડૂતો એમની રજૂઆત કરશે અને કોર કમિટી કંપની જોડે બેસી અને ખેડૂતોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવશે. અમારા ક્યાંક ખેડૂતો વતી ક્યાંક મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા અમને ખેડૂતોને ક્યાંય પ્રશ્નો ઉપજોતા હોય તેઓ અમે એ પ્રશ્નોનું અમે સરકાર કોર કમિટીને સરકાર દ્વારા અને કંપનીઓ દ્વારા એનું સમાધાન થાય એવું ઈચ્છીએ છીએ. ખેડૂતોની જે ઉત્પાદનની જે બટાકાની જે ક્વોલિટી આવે છે એમાં થોડો સુધારો ખેડૂતોને આજે માર્ગદર્શન આપ્યું છે, એટલે સુધારો થયો તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ભાવ સારા મળે. એટલે કેટલાય સમયથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ખેડૂતો જોડાણા છે અને જે નરેન્દ્રભાઈનું જે અભિયાન છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગનું, એમાં ઉત્તર ગુજરાતના ખેડૂતોએ સ્વીકારી લીધું છે. એના અનુસંધાને સફળ થવા માટે આપણે એક અભિયાન દોરાવ્યું છે. ખેડા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં 51 ઉમેદવારોએ 107 ઉમેદવારી પત્રો ભર્યા. ઠાસરા બ્લોકમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ, ભાજપના ઉમેદવાર પ્રીતિબેન પરમાર બિનહરીફ જાહેર થયા છે. પ્રીતિ પરમાર અમૂલના પૂર્વ ચેરમેન રામસિંહના પુત્રવધુ છે. સભ્ય કનુ ડાભીના લેટરથી રાજકારણ ગરમાયું છે. ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાળુસિંહ ડાભીએ કહ્યું, પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીના બળાપાને તેમણે યોગ્ય ગણાવ્યું. સરકાર રસ્તાના કામમાં પણ ભેદભાવ કરે છે. ચોમાસામાં રસ્તા તૂટતા સરકારનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે તેવું તેમણે કહ્યું. પરંતુ એમણે જે ગઈકાલે સોશિયલ મીડિયા ઉપર જે એક લેટર વાયરલ કર્યો, આજે ઇન્ટરવ્યૂમાં પણ એમણે જે આક્ષેપો કર્યા એ તમામ આક્ષેપો પાયા વિહોણા. ભારતીય જનતા પાર્ટીની વાત કરું તો એમનો લેટરમાં એવો ઉલ્લેખ હતો કે પાર્ટીમાં અમારી કદર થતી નથી. તો ભારતીય જનતા પાર્ટીએ 2007ની અંદર કઠલાલ વિધાનસભામાંથી એમને ઉમેદવાર તરીકે મોકલ્યા હતા. એ જ રીતે 2010ની અંદર બાય ઇલેક્શન આવ્યું તો બાય ઇલેક્શનની અંદર પણ એમને ઉમેદવાર બનાવ્યા. 2012ની અંદર ઇલેક્શન આવ્યું એ વખતે પણ એ જ વિધાનસભા લડ્યા હતા. 2017ની અંદર વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે પણ એ લડ્યા હતા. પાર્ટીએ પ્રદેશના ઉપાધ્યક્ષ બનાવ્યા હતા. ત્યારે પાર્ટી જો આટલું બધું આપતી હોય છતાં એ પાર્ટીમાં અવગણના થાય છે, આવી વાત કરતા હોય, વાત તદ્દન પાયા વિહોણી છે. પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીના લેટરથી રાજકારણ ગરમાયું છે. પ્રમુખ કાળુસિંહ ડાભીએ કહ્યું, તેમને જે બળાપો કાઢ્યો છે તે યોગ્ય છે. અને મારો ભાર અન્યાય આ વિસ્તારમાં થઈ રહ્યો, મારું કોઈ માન સન્માન જળવાતું નહીં. પૂર્વ ધારાસભ્ય તરીકે બહુ સમય સુધી મેં પક્ષનો ખૂબ લોબી સેવા આપી, પણ છતાં હું હજુ પણ અનુભવું છું. એટલે અમને પોતાને એમ લાગે કે અમે એ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને હાલના પ્રમુખ તરીકે આ પક્ષમાં ઘણા સમયથી આ સરકારમાં મોટા ભાગે ભ્રષ્ટાચાર સિવાય કંઈ થતું નહીં. તમે જુઓ, મોટા ભાગે જે તે વખતે આ વિસ્તારમાં હું ધારાસભ્ય હતો 2017થી 22માં, તો એ વખતે મેં ઘણા રોડ, રસ્તાઓ, પુલો અને ઘણા બધા વિકાસના કામો હું લાયેલો. એમાંના જે રસ્તાઓ હજુ પણ પૂર્ણ કર્યા નહીં. આ સરકાર ભેદભાવ રાખીને જે તે વખતે કોંગ્રેસના ધારાસભ્યએ મંજૂર કરાયેલા હતો એના નાતે આજ દિન સુધી કરતી નહીં. એને કરે તો મોટા ભાગે ભ્રષ્ટાચાર કરે. હમણાં જે આ વર્ષે જે રસ્તાઓ કર્યા એ પણ મોટા ભાગે રસ્તાઓ ખાડા પડી ગયા, બધા નીકળી ગયા. ભ્રષ્ટાચાર સિવાય કંઈ ચાલતું નહીં.
આ તરફ ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાના પ્રતિનિધિ નિમવા બાબતે પ્રાંત અધિકારીને પત્ર લખીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા બાબતે નવો વળાંક આવ્યો છે. કોંગ્રેસે સિહોર પ્રાંત અધિકારીની કચેરીમાં ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા પાસે સમય ન હોય તો રાજીનામું આપવા બાબતે આવેદનપત્ર પાઠવ્યું હતું. ખાસ કરીને આજે ગઢડા, ઉમરાળા અને વલભીપુર બંને જિલ્લાના પ્રતિનિધિઓ અહીંયા સિહોર ખાતે પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ. જનપ્રતિનિધિ તરીકે છૂટીને મેકલતા હોય અને છૂટાણા પછી એમને પ્રજાની વચ્ચે રહેવું જોઈએ, લોકોના કામ કરવા જોઈએ. એના બદલે જ્યારે ગઢડા વિધાનસભાના ધારાસભ્ય એના એક પ્રતિનિધિ તરીકે નિમણૂક આપે, ખોટા વાયદા અને વચનો આપી અને લોકો પાસે જ્યારે મત માંગી લીધા અને જીતી ગયા પછી જ્યારે કામની વારી આવી ત્યારે જે આ અનામત સીટ છે, અનામત સીટને એક ઓપન સીટ કરી નાખી, વેચી નાખી હોય એવું અમને લાગી રહ્યું છે. ખરેખર આ સીટની અંદર અનામતો મૂક્યો હોત તો તે લોકોને એવું થાત કે ખરેખર કાંઈક બાપુએ એવું કહ્યું છે, પણ નહીં. આ અનામત સીટ છે, અનામત સીટ વેચી નાખી કે બાપુએ એવું જૂઠ ફેલાવ્યું છે કે મારા પ્રતિનિધિ ખાલી ટપાલીનું કામ કરે છે. તો ટપાલીનું કામ શું હોય? ટપાલીનું કામ હોય એક પત્રને એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ આપો, કાગળોની વહેંચણી કરવી. પણ બાપુના પ્રતિનિધિ તો ક્યાં ક્યાં સંકલનમાં બેઠા છે, ક્યાં ક્યાં રાષ્ટ્રીય કાર્યક્રમોમાં ઉપસ્થિતિ આપી છે, જાણે પોતે ધારાસભ્ય હોય એવી રીતે એમણે જીવન પણ જીવ્યા છે. તો બાપુએ આ ખોટો ભ્રમ ફેલાવ્યો છે. નહીં, અહીંની કચેરી ખાતે એવો કોઈ પત્ર મળેલ નથી. પત્ર આવ્યો જ નથી? ના, અહીંયા પત્ર આવ્યો જ નથી. બરાબર. તો સોશિયલ મીડિયામાં? હા, સોશિયલ મીડિયા થ્રુ વાંચવામાં આવ્યો છે, બટ અહીંયા કચેરી ખાતે એવો પત્ર કોઈ લખાણમાં અમને મળેલો નથી હજી સુધી. ઓકે. અને એમના વિશે કોઈ આવેદનપત્ર કે કોઈ રજૂઆત આવેલી છે? હા, કોંગ્રેસ દ્વારા આજે જ આવેદનપત્ર આપવામાં આવેલું છે પ્રતિનિધિની નિયુક્તિ બાબતનું, અને એ રજૂઆત અમે ઉપરની કક્ષાએ મોકલવા માટે એમની રજૂઆત અમને મળેલી છે કોંગ્રેસ દ્વારા. આ તરફ કચ્છના દરિયાકાંઠેથી ચરસતા પેકેટ મળી આવ્યા. ક્રીક વિસ્તારમાંથી વધુ એક વખત 20 બિનવારસી પેકેટ મળી આવ્યા છે. બીએસએફને પેટ્રોલિંગ દરમિયાન આ ચરસતા પેકેટ મળ્યા છે. સમગ્ર મામલે બીએસએફે વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ ડીસામાં પરિણીતાને વિધર્મી યુવક ભગાડી જતા રોષ જોવા મળી રહ્યો છે. 21 ઓગસ્ટે વિધર્મી યુવક પરિણીતાને ભગાડી ગયો હતો. પરિવારજનો એ પોલીસ ફરિયાદ ન લેતા પણ રોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં 4.30 કરોડની છેતરપિંડીનો આરોપી ઝડપાયો છે. આરોપી શાહિદ અલીને દિલ્હીથી ઝડપી પડાયો. કાપડના વેપારી સાથે રૂપિયા 4.30 કરોડની ઠગાઈ કરી હતી. પેમેન્ટ ગેરંટી પેટે સુરતના વેપારીને 40 ચેક આપ્યા હતા. એક ચેક રિટર્ન થતાં દિલ્હીના વેપારીએ ગલ્લા તલ્લા કર્યા. પેમેન્ટ ચૂકવ્યા વિના દિલ્હીમાં દુકાન બંધ કરીને તે ફરાર થઈ ગયો હતો. ઇન્ટેલિજન્સ વર્કઆઉટ આધારે દિલ્હી ખાતેથી આ આરોપી શાહિદ અલી ઝફર અલીને પકડી પાડવામાં આવ્યો છે. એક સારી સફળતા ઇકોનોમિક ઓફેન્સીસ વિંગને મળી છે. આ જે ફરિયાદી છે શૈલેષભાઈ, એની સાથે જે છેલ્લા 8 વર્ષ પહેલાં જે આ ફ્રોડ થયું હતું, જેમાં એને 4 કરોડ 30 લાખ રૂપિયા પેમેન્ટ બાકી છે, એના આરોપીને પકડી પાડવામાં મળી છે. આ આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આરોપીની સાથે એના પરિવારના સભ્યો, આ તમામના બેંક એકાઉન્ટની ડિટેલ્સ પણ હાલ મેળવવામાં આવી રહી છે. આ તરફ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ છે. 1 થી 7 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમના મેળાનો ઉત્સવ ભક્તો માટે વિનામૂલ્યે રહેવા સહિતની સુવિધાઓ પણ ત્યાં આપવામાં આવશે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા હાઈટેક ડોમ તૈયાર કરાયો છે. અંબાજી ગામમાં આવ્યા બાદ તકલીફ ન પડે અને રેસ્ટ મળે તે માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી વિસ્તારમાં વિવિધ જગ્યાએ વિસામા એટલે કે રેસ્ટ માટેના સેન્ટરો બનાવવામાં આવેલા છે. અડાદ રોડ, દાતા રોડ અને અંબાજી ગામમાં આમ વિવિધ જગ્યાએ બનાવવામાં આવેલા છે. અડાદ રોડ ઉપર કામાક્ષી મંદિરની સામેના ભાગમાં, કામાક્ષી મંદિરની અંદર, કામાક્ષી મંદિરની બહાર. અમદાવાદના ધોળકાના કોઠ ગામ પાસે ગણપતિપુરા ગણેશજીનું સુપ્રસિદ્ધ મંદિર છે. ધોળકાથી 25 કિલોમીટરના અંતરે આવેલું આ મંદિર, જેને લોકો ગણપતિપુરા, ગણેશપુરા, કોઠ ગણપતિપુરા જેવા નામથી ઓળખે છે. ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી હતી. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો. આ ગણપતિની ખાસિયત એ છે કે દરેક જગ્યાએ શ્રીજીની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય છે, જ્યારે આ મૂર્તિની સૂંઢ જમણી બાજુએ વળેલી છે.
બહુ ભક્તાળુ અહીંયા ગણપતિ દાદા કોટ ગામ ગણપતિપુરા મંદિરે અમે બધા આવેલા છે. અહીંયા સાથે દોરવામાં આવે છે, માનતા રાખવામાં આવે છે, અમે બધાની માનતા પૂરી થાય છે. આજે સૌથી મોટો મહોત્સવ છે ગણપતિ દાદાનો, આજે જન્મદિવસ છે એટલે બધા શ્રદ્ધાળુ એમના દર્શન માટે આવેલા છે. સાથીઓ ઊંધો કરવાનું મહત્વ છે કે તમારી માનતા કોઈ પણ હોય તો તમે સાથે ઊંધો કરો અને તમારી મનોકામના પૂરી થાય એટલે એ સાથીઓ તમે સીધો કરીને આવી જાઓ તો તમારી હરેક મનોકામના તમારી અહીંયા પૂરી થાય છે. તો આ તરફ ભાવનગર જિલ્લામાં ઋષિ પંચમની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી. કોળિયાકના નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં સમુદ્ર સ્નાન માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. કોળિયાકમાં સમુદ્રની વચ્ચે આવેલ શિવ મંદિરના દર્શન કરવામાં આવે છે. ઋષિ પાંચમના દિવસે એટલે સામો અને એટલે કે મોરૈયો અને દહીં ખાવાની પણ પરંપરા રહેલી છે. કેન્દ્રીય ગૃહમંત્રી ફરી એકવાર ગુજરાત આવશે. 31 ઓગસ્ટે અમિત શાહ અમદાવાદ આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી વિવિધ પ્રોજેક્ટની મુલાકાત લેશે. ઓગણજ હેલ્થ સેન્ટરની તેઓ મુલાકાત લેવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રી ભદ્રકાળી મંદિરે દર્શન પણ કરશે. આ ઉપરાંત સરદારબાગ ગાર્ડનનું લોકાર્પણ પણ કરવાના છે. 31મી તારીખે વિવિધ કાર્યક્રમો રવિવારના દિવસે આયોજન કરવામાં આવે છે. મહાનગરને અનેક વિકાસના કામોની એનાથી ભેટ મળશે. સૌપ્રથમ સવારે 31 તારીખે ઓગણેજ ખાતે યુએચસી સેન્ટર અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવેલું છે, તેની વિઝિટ કરી તેનું લોકાર્પણ કરશે. ત્યાર પછી વાત કરીએ કે વંદે માતરમ વિસ્તારની અંદર ગોતા વોર્ડની અંદર અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યું છે, તેની વિઝિટ કરીને તેનું લોકાર્પણ કરવામાં આવશે. પરિણામે ત્યાંના જે નગરજનો છે તેને આપણે વાત કરીએ કે MBBS ડૉક્ટરની સેવા, તદુપરાંત તમામ પ્રકારના મોટાભાગના ટેસ્ટ 19 પ્રકારના આ અર્બન હેલ્થ સેન્ટરની અંદર કરવામાં આવશે. સાબરમતી ખાતે આવેલું જે તળાવ છે આહવડિયા તળાવ, ત્યાં આગળ તે વૃક્ષારોપણ કરશે. આ તરફ ગાંધીનગરમાં ભાજપ દ્વારા પદયાત્રા કેમ્પ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કેમ્પની મુલાકાત લીધી. પદયાત્રીઓ માટે મેડિકલ, ચા નાસ્તો સહિતની સગવડનું આયોજન અહીં કરવામાં આવ્યું છે. પીએમ મોદીના માતા પર અભદ્ર ભાષાનો પ્રયોગ થયો છે. કોંગ્રેસ આરજેડીના કાર્યક્રમમાં અનૈતિક ભાષાનો પ્રયોગ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિવેદનને નિંદનીય ગણાવ્યું. આ માત્ર પીએમના માતાનું નહીં, દેશની સૌ માતૃશક્તિનું અપમાન છે. આ ભારતીય સંસ્કૃતિનું અપમાન છે. 140 કરોડ દેશવાસીઓની લાગણી પર કરાયેલો પ્રહાર છે. બિહાર દેશની જનતા આ અપમાનને ક્યારેય માફ નહીં કરે. રાજ્યના તમામ જિલ્લામાં વાઇબ્રન્ટ ગુજરાત યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે VGRC કોન્ફરન્સનો પ્રારંભ થયો. અમદાવાદમાં શક્તિ કન્વેન્શન સેન્ટરમાં કાર્યક્રમ યોજાયો. નાના શહેર અને જિલ્લાઓને ઔદ્યોગિક પ્રોત્સાહનનો પ્રયાસ. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. આજે માથાદીઠ આવક 18,392 રૂપિયા હતી, એ આજે વધીને 2,73,000 રૂપિયા થઈ છે. ઉત્પાદન આપણું 44,000 કરોડ રૂપિયા હતું, આજે વધીને 6.5 લાખ કરોડ રૂપિયા થઈએ, એટલે 15 ગણો વધારો આજે થયો છે. મેન્યુફેક્ચર આઉટમાં 1,48,000 કરોડ હતું, એ આજે વધીને 21,50,000 કરોડ રૂપિયા થયું છે. દુનિયામાં વેપારી રાજ્ય તરીકેની ગુજરાતની ઇમેજ અને છબી બદલવાનો તેમણે નિર્ધાર કર્યો અને રાજ્યના ઉદ્યોગ ક્ષેત્રમાં રહેલી સંભાવનાઓને વિશ્વ સમક્ષ મૂકવા તેમણે 2003માં વાઇબ્રન્ટ સમિટનો નવતર વિચાર આપ્યો હતો. મોદી સાહેબે ત્યારે કહ્યું હતું કે આ સમિટ એ ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ મેપ પર મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બનાવશે. 2003ની વાત, એમનું વિઝન, એમના શબ્દો આપણે યાદ કરીએ તો આવા તો કંઈક વસ્તુ છે કે જે એમનું વિઝન આપણને પ્રૂવ કરે. જ્યારે તમે એ વસ્તુ પકડો તો આપણને એમ લાગે કે ના, ખરેખર એક વિઝનથી કામ થયું છે. ગુજરાત
આપણે કેવું જોયું હતું અને આજે અઢી દાયકાના જે વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિમાં વિઝનરી લીડરશિપ અને એ લીડરશિપનો લાભ એ ગુજરાતને જે મળ્યો છે એ આપણે બધા એના માટે ગૌરવવંતી છીએ.